નમસ્કાર દર્શક મિત્રો, હું બિનલ ભાનુશાલી કચ્છ ઉદય ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। જોઈએ આજના સમાચારો વિસ્તારથી। ગાંધીધામના જૂની સુંદરપુરીમાં યુવાનો વચ્ચે બોલાચાલી થયા બાદ શખ્સોએ હથિયારના ઉપરાઉપરી ઘા ઝીકી યુવાનને મોતને ઘાટ ઉતારી દીધો હતો। જાણવા મળતી વિગતો મુજબ બુધવારે રાત્રે 2 વાગ્યાના અરસામાં આ બનાવ બન્યો હતો। જૂની સુંદરપુરીમાં સમાજવાડી પાસે શાળાની દિવાલ નજીક ઘટના બની હતી, જેમાં 3 જેટલા શખ્સોએ ગોપાલ મહેશ્વરી નામના યુવાન સાથે બોલાચાલી કરી ઉશ્કેરાઈને હુમલો કર્યો હતો। શરીરે ઉપરાઉપરી ઘા મારતા ગંભીર ઇજાઓ થવાના કારણે સારવાર નસીબ થાય તે પહેલા મોત થયું હતું। બનાવમાં રવિ નારાયણ માતંગ, કરણ નારાયણ માતંગ અને સુનિલ અભુ સંજોટ નામના શખ્સોએ છરી વડે હુમલો કર્યો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે। દેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં ખસેડાયો હતો। ગાંધીધામ એ ડિવિઝન પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને આરોપીઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે। કચ્છમાં મોતનું કાળચક્ર ફરી વળ્યું હોય તેમ અલગ અલગ અપમૃત્યુની ઘટનાઓમાં 5 લોકોના મોત થયાનું સામે આવ્યું છે। ભુજ એ ડિવિઝન પોલીસમાંથી મળેલી વિગતો મુજબ હતભાગી 71 વર્ષીય સૂર્યકાંત દામજી જેઠી 24મી જાન્યુઆરીના તાપણું કરતા હતા ત્યારે આગના કારણે દાઝી ગયા હતા, જેઓને સારવાર માટે જીકે અને ત્યાંથી અમદાવાદ ખસેડવામાં આવ્યા હતા। તેઓનું સારવાર દરમિયાન મોત થતા એડી દાખલ કરવામાં આવી છે। તો માંડવીમાં સત્સંગ આશ્રમની બાજુમાં રહેતા પરિણીતાએ આપઘાત કરી લીધો હતો અને 22 વર્ષીય ભૂમિબેન વિજયરાજ ગોસ્વામીએ કોઈ અગમ્ય કારણોસર પોતાની સાસરીમાં પંખામાં દુપટ્ટો બાંધી ફાંસો ખાઈ લેતા મોત થયું હતું। હતભાગી યુવતીના 8 માસ પહેલા લગ્ન થયા હતા। થોડા દિવસ અગાઉ તેઓ કુલ્લુ મનાલી ફરવા ગયા હતા અને પરત આવ્યા બાદ આ પગલું ભરી લીધું હતું। માંડવી પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કર્યો છે। આગામી 17મી ફેબ્રુઆરીએ હતભાગીના ભાઈના લગ્ન હતા। તે પૂર્વે બનેલ બનાવથી પરિવારજનોમાં ઘેરા શોકનું મોજું ફરી વળ્યું હતું। જ્યારે મુન્દ્રા તાલુકાના નાની તુંબડી ગામે રહેતા 22 વર્ષીય અનિલ હિરજીભાઈ દનીચાએ કોઈ અગમ્ય કારણોસર ઘરના ઉપરના માળે ફાંસો ખાઈ લેતા મોતને વહાલું કરી દેતા પ્રાગપર પોલીસે તપાસ હાથ ધરી છે। તો અંજાર તાલુકાના ભલોટ ગામે પોતાની વાડીએ 32 વર્ષીય અરવિંદભાઈ લાખુભાઈ ચાવડાએ રૂમ પર આડીમાં દોરડું બાંધીને ફાંસો ખાઈ મામૂલી જિંદગીનો અંત આણી દીધો હતો। દરમિયાન ગાંધીધામમાં આઈઓસીની સામે આવેલ આયુષ કંપની ખારી રોહર રોડ ઉપર પગે ચાલીને જતા આધેડ બેભાન હાલતમાં મળી આવ્યા હતા, જેઓને સારવાર રામબાગ બાદમાં ભુજ અને ત્યારબાદ અમદાવાદ સિવિલમાં લઈ જવાયા હતા, જ્યાં તેઓનું મોત થયું છે। તેમની ઓળખ માટે પ્રયાસો કરવા છતાં સફળતા મળી ન હતી। દેહને કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવ્યો હતો અને અમદાવાદથી કાગડિયા ટ્રાન્સફર થઈને આવતા ગાંધીધામ બી ડિવિઝન પોલીસે હાલ એડી દાખલ કરી છે। નાસ્તા ફરતા આરોપીઓને પકડવા માટે પેટ્રોલિંગમાં રહેલી પેરોલ ફરલો સ્ક્વોડની ટીમને બાતમી મળી હતી કે પ્રાગપર પોલીસના દારૂના ગુનામાં જામનગરનો દીપક જેઠવાણી ફરાર છે। તેણે અગાઉ દારૂના ગુનામાં વાપરેલ કિયા સેલ્ટોસ ગાડી લઈને માધાપરથી શેખપીર જવાનો છે, જેથી નેત્રમની મદદ લઈને શેખપીરથી કુકમા જતા રોડ પર ગાડીને અટકાવી તપાસ કરતા દારૂ મળી આવ્યો હતો। ગાડીમાંથી અલગ અલગ બ્રાન્ડની 3,19,000નો દારૂની 474 બોટલ મુદ્દામાલ કબજે કરાયો હતો। આ સાથે જામનગરના જીતેન્દ્ર ખાનિયાને ઝડપી લેવાયો હતો, જ્યારે દીપક અને યોગેશ ઉર્ફે ગડ્ડો પરમાર હાજર મળી આવ્યા ન હતા, જેથી ત્રણેય સામે પદ્ધર પોલીસમાં પ્રોહિબિશનનો ગુનો દાખલ કરાયો હતો। આરોપી સામે અગાઉ પણ ગુનો નોંધાયેલ હોવાનું સામે આવ્યું છે। કચ્છના પ્રવેશદ્વાર સુરજબારી ટોલ નાકા પર ભારેખમ ટોલ ઉઘરાવવામાં આવે છે, પરંતુ જોઈએ તેટલી સુવિધાઓ આપવામાં આવતી નથી। અવારનવાર આ ટોલ રોડ ઉપર ટ્રાફિક જામ થઈ જાય છે। એકમાત્ર રસ્તો હોવાથી બીજો કોઈ વિકલ્પ નથી, જેના કારણે લોકોને હાલાકી ભોગવવાનો વારો આવે છે। આજે માળિયા પાસે વાહનોની કતારો લાગવાનું શરૂ થઈ ગયું હતું। અકસ્માતના કારણે ટ્રાફિક જામ થયો હતો અને બપોર સુધી ટ્રાફિક જામની પરિસ્થિતિ યથાવત રહેવા પામી હતી। ભારે વાહનો તેમજ પ્રવાસીઓના વાહનો, બસો અટવાઈ પડતા લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો। ખરેખર કચ્છમાં આવવા જવા માટે 2 રસ્તા હોવા જોઈએ। અવારનવાર આ માર્ગ પર ટ્રાફિક જામના કારણે હાલાકી થાય છે। સરકાર આ બાબતને ગંભીરતાથી નોંધ લે તે જરૂરી છે। સત્તાપર ચોકડી પાસે ઓવરબ્રિજનું કામ ચાલી રહ્યું છે, જેના કારણે એક તરફ જ રસ્તો ચાલુ છે, જેના કારણે અવારનવાર ટ્રાફિક જામ થાય છે। તો આજે મધરાત્રે 3 વાગ્યાની આસપાસ પ્લેટો ભરેલી ટ્રેલર રસ્તા પરથી પસાર થતું હતું, ત્યારે રસ્તામાં પ્લેટો વિખેરાઈ જવાના કારણે પાછળ વાહનોના થપ્પા લાગી ગયા હતા અને જોતજોતામાં લાંબી લાઈનો લાગી ગઈ હતી, જેના કારણે ભારે વાહનો બીજી જગ્યાએ ચલાવવામાં આવ્યા હતા।
તે વચ્ચે કળશ સર્કલ PGVCL ભુજ અંજારવાડા રસ્તા પર સવારે ટ્રેલર રસ્તા વચ્ચે બંધ પડી જવાના કારણે ભુજના માર્ગ પર પણ ટ્રાફિક જામ થયો હતો, જેની જાણ અંજાર પોલીસને થતા તાત્કાલિક યોગેશ્વર ચોકડીથી ભારે વાહનોના પ્રવેશ સંબંધી જાહેરનામું છે, પરંતુ આ રસ્તાના ટ્રાફિક સમસ્યા હળવી કરવા માટે તાત્કાલિક પોલીસ દ્વારા આ માર્ગોથી વાહનો ચલાવવામાં આવી રહ્યા છે. તે આ બાબતે અંજાર ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગાએ ટ્રાફિક જામના પ્રશ્નનો ઉકેલ લાવવા પોલીસ સહિત તંત્રને તાકીદ કરી હતી. સાથે હાલે ટ્રાફિક જામને તાત્કાલિક હળવો કરાવવા માટે કહ્યું હતું. પ્રજાસત્તાક દિવસને રાપર તાલુકાની બાલાસર સરહદે BSFના જવાનોએ પાકિસ્તાન શખ્સને ઝડપી લીધો હતો અને સિંધના ખાવર નામના આ શખ્સની પૂછપરછ કરાઈ હતી. બાદ બાલાસર પોલીસને હવાલે કરાયો હતો અને વિવિધ એજન્સીઓ દ્વારા પૂછપરછ કરાયા બાદ આરોપીને ભુજ JICમાં ધકેલી દેવામાં આવ્યો છે. અહીં તેની વધુ પૂછપરછ હાથ ધરવામાં આવશે અને તેની પાસેથી શંકાસ્પદ વસ્તુઓ મળી નથી, પણ ભારતની સરહદમાં કેવી રીતે પ્રવેશ્યો તે દિશામાં ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. કોઈ મહત્વનું કામ હોય અને એના માટે વિમાનનું મોંઘું ભાડું ચૂકવીને પહોંચીએ છીએ, પરંતુ એરલાઇન્સવાળા આવી પરિસ્થિતિને સમજતા નથી અને પેસેન્જરનું જે થવાનું હોય તે થાય, પણ ફ્લાઇટ રદ થઈ ગઈ છે તેવું કહેવાની જાહેરાત કરી હાથ ખંખેરી લેવામાં આવે છે, જેનાથી આર્થિક ફટકો ભોગવવા સાથે યાતના ભોગવવાનો વારો આવે છે. ભુજ મુંબઈ વચ્ચે એર ઇન્ડિયા અને એલાયન્સ એરની 2 વિમાની સેવા છે, પરંતુ એલાયન્સ એરની વિમાની સેવા ચાલુ મહિનાથી ખાડે ગઈ હોય તેમ 4 થી 5 વખત મુંબઈથી એરપોર્ટની ફ્લાઇટ રદ કરવામાં આવી છે, જેથી ભુજથી ઉડાન ભરી અને હવે તો હદ ત્યારે થઈ જ્યારે ભુજ એરપોર્ટ પર પ્રવાસીઓ પહોંચી ગયા ત્યારે ફ્લાઇટ રદ કરી દેવામાં આવી હતી. આ અંગે અરવિંદ ભાનુશાલી અને તેમના જ્ઞાતિના 4 સભ્યો ધાર્મિક કામ માટે ભુજ આવ્યા હતા. 5 દિવસના રોકાણ બાદ તેઓ બુધવારે કામ પૂરું કરીને ફ્લાઇટમાં મુંબઈ જવા માટે નીકળવાના હતા. બુધવારે ભુજથી મુંબઈ માટેની ફ્લાઇટની તેમણે ટિકિટ કઢાવી હતી, પણ ટેકનિકલ કારણસર ફ્લાઇટ રદ કરવાની જાહેરાત કરી દેવામાં આવી હતી. આને કારણે ફ્લાઇટના 60 પેસેન્જરોને ભારે રઝળપાટ અને ભાગદોડ કરવાનો વારો આવ્યો હતો. નિયમ પ્રમાણે ફ્લાઇટ કેન્સલ થાય તો સારી હોટલમાં રોકાણ, બીજી વિમાની સેવા, ટિકિટ આપવી, રિફંડ આપવાની જોગવાઈ છે, પરંતુ અહીં પ્રવાસીઓને કોઈ સુવિધા આપવામાં આવતી નથી. રિફંડ પણ ઘણા દિવસો પછી જમા થાય છે. એલાયન્સ એરની હવાઈ સેવા ખાડે ગઈ છે, પરંતુ એરપોર્ટ ઓથોરિટીના તેમના પર 4 હાથ જોવા મળી રહ્યા છે. પ્રવાસીઓને હાલાકી પડતી હોવા છતાંય ચૂંટાયેલા નેતાઓ, સંસ્થાઓ પણ મૌન સેવીને બેસી ગયા છે. આ ચૂપકીદી પણ અકળાવનારી બની રહી છે. હાલ ઠંડીના પ્રમાણમાં ઘટાડો નોંધાયો છે, પરંતુ વહેલી સવારે ઝાકળ જોવા મળી રહી છે. તમામ વિસ્તારોમાં ધુમ્મસના કારણે વિઝિબિલિટી ડાઉન થવાના સાથે ધુમ્મસના કારણે વાહન સ્લીપ થવાના બનાવો બની રહ્યા છે. ભુજ, ખાવડા, હાજીપીર અને અંજાર હાઈવે સહિતના વિસ્તારોમાં નમક ભરેલા વાહનોમાંથી નીતરતા મીઠાના પાણી સાથે ઝાકળના કારણે આ સમયગાળામાં મોપેડ સ્લીપ થવાના બનાવો બને છે. હાલ ઠંડીના પ્રમાણમાં આંશિક ઘટાડો થતા લોકોએ પણ ઠારમાંથી રાહત અનુભવી છે. ધીરે ધીરે પંખા શરૂ કરવાની નોબત આવી છે. લઘુત્તમ પારો ઉંચકવાના સાથે મહત્તમ પારો ધીમે ધીમે ઉંચકાઈ રહ્યો છે. ખાસ કરીને રાતના સમયગાળામાં ફૂલ ગુલાબી ઠંડી અનુભવાઈ રહી છે.